આવી રીતે અખિયા ભગતે ડાલીબાઈ અજમલ રાજાના રાજ દરબારની અંદર ગાય માતાની સેવા કરવા માટે સોંપ્યા છે. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એવામાં ભાવનગર જિલ્લાનું ગામ એવું અકવાડા ગામ અને અકવાડા ગામની અંદર એક પાસા પટેલ રહે છે. આ પાસા પટેલ 100 વીઘાના ખાતેદાર હતા. પાસા પટેલ પૂંજી પટલાણી તેમના ખેતરનું કામ કરે છે. પાસા પટેલ તેમની વાડી બાજુ ધીરે ધીરે ચાલ્યા આવે છે. વધારો પાસાભાઈ વધારો. એ પાસાકા આમ લિમિટેડ સાયા ઉભો રહ્યો. આયા સાયા ભાઈ આવી તારે ઈ સાયા રહેવું મારે આ સાયા રહેવું ઈ તલક સાયા બહુ છે આ ઘાટો સાયા સમજ પડે એમાં તો તું બે હતાવરણ દી ક્યાં ગયો બે હતાવરણ દી હા નવા ચોકમાં દિવસે આખો દી ન્યા દિવસે ન્યા હું હતું ન્યા તુલસી લગન લખ્યા ને હા એટલે જવું પડે એવું હતું તો હાલ એનું મુહૂર્ત કરી નાખીએ આપણે એમ કરવું છે લગનમાં મજા આવે એટલે વાર હોય જમવાનું મુશ્કેલ ન ઘોષે હા તું ટીપે ના પૂયા કુકાય આલુ ન પડે ને મારે બહુ લાવો એનું વસ્તુ ટીપે તો હા હાલો આલે તને આપ્યો મને ક્યાં આવડે છે હું ટીપું તું ઈ કઈ એમ તને આવડે ટીપતા કેન કા સીતા હે ચિત્ર અને કે સીતા હોય બે કોઈ ચિત્ર હે અરે એ અલગ છે બાજી બધા સીતા થઈ ગયા કેટલે અડધો હોટ ગઈ પણ પાક હારો નો જો ખારો નતો આજ તો વર્યો ને લ્યો આ કોશિશ ચિત્તન બઠા કરીને જાઓ પેલા પી લે એમ કઈ પીવાનું નહીં ના ના નહીં પીવું તો નથી જ તું પીશ ને તે મને સડશે એ રાવત દે તું
થોડુંક પી લે. નહીં નહીં રૂપિયા તે મને સડશે તો તને તારું તું ધારી તો લે. આંકર જાય આંકર જાય અહીંયા ધારી દઉં. અને આયા જાય થોડુંક ધારી દઉં. ને મારે જાવું તો ખેતર મને ને પણ ટિફિન બાંધે તો હું ગામમાં આટો માર્યો મેં કીધું ભાઈ બેન પણ પછી જાજે. જોયું જોયું એને મેં કીધું તું કે હું બીડી લઈને પાછો આવું. જોયું આ ભૂખતારી રહેવાની ના પાડી તોય મારા ધણી નહીં સમજ્યા. એલા એ તમને કહું આવ્યું વાવાઝોડું આવ્યું વાવાઝોડું નથી તમારી હોવ સૌ અહીંયા હમું જોવો. આ લે ત્યાં જોતો નહીં. અહીંયા જોવો નહીં ને તો નવીરા થઈ જાય છો. જો ઈ તો નવીરો જ છે. તારી જેવું થવું હોય તો નહીં જવાનું એવું કીધું હું નવરો જ છું તું તારી ભલે ઈ નવરો કીધું. એ તમને કહું મારા ધણી ઈ વાંઢા હારી હું કામ રખડો છો અને આપણે આમ જો 300 વીઘાના માલિક છે એવી ખબર ને. હાલ વાત આપણે બધી હવે. દોઢ ઈ વેચી દે ને. કાંઈ નો મેળા હોય ઈ કે 300 ના માલિક થી 150 તો વેચી દે. બોલ્યો મજા કરવા. ઊભું થાવું છો કે નકરે ઘૂમવો નાખું હમણે. જો ઊભો છો ઊભો છો તમને ખબર ને હું હારી ક્યાં ઉધી હારી. કાલ આયે હડકાયો હોય એની બાયડી હડકાય. બે નકરા ચીકણીના પેટના છે. તું બહુ હારી નો છો ભૂપતા. તારી આખા ગામને ખબર છે. હાલી હું નીકળ્યો કોકના ધણીને બગાડવા આવ્યો. નીકળ અમારે ઘર આજુબાજુ રખડતોય નહીં. તારે યજ્ઞ ધણી છે આ બધાને શું છે? કોને આ બધાને શું ઈ છે? બધાને તું રમાડ ને. અમને હું કામ કે અમારા ધણીને હું કામ બગાડે. એવાને પીવાના લખણ ચડવાના. કોઈના બગાડ્યા બગડે? પણ તારા બગડ્યા બગડે જ છે ને. કોણ? આ મારો ધણી બગડ્યો. તારા ધણીને રાખ તારી પાસે. આ તે હું મારી પાસે જ રાખું છું. તમે હું કામ એને લઈને રખડો છો? રેઢો મૂક તો ઈ જામાઈના ભાગતો થાય તને ભાન છે. લાંબા ટૂંકે હાથ નો કરતો ભૂપતા ને એક બાણી છૂટી નાખી. હવે રેઢો મૂક તો તારો બાપ જ્યાં હોય ના ભાગે પગે કરું લાંબો લે. હવે આને કયો મારા બાપ હમું નો જાવ ને કે હું તમને મેકીને વઈ જાય. મારા હાર હમું જા પણ મારા બાપ હમું નહીં જાતો. આ તો વાહ. આજ તારા બાપ હમું જવું છે. આજ કાઈ કરી લે. મારા હાર જે કેવું કે પણ મારા બાપ હમું નો થાતો તો મહેરબાની કરી. તમને હું કહું છું હો આપણે ખેતર જવાનું મોડું છે. આવું છે કે આવું છે. હાલે ભાઈ તું નીકળ હવે કાલ વાત હવે. એ પીધલી ને ભાઈ ભાઈ નો કરો ને. હાલે નીકળ. છટા ચટાક હાલ 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 હાલ. ઉપર ઉપર. પાટ લાવ્યો ને તું? હા. તારી વહુ લાવી કે તું હું? હા હું ક્યાં લાવ્યો? તારી હાટું નથી મારે ધણી હાટું છે. વધે ને તો આવજે. અમારે અમથી કૂતરા નાખવાનું હોય એટલું પુણ્યદાન કરીશું. બીજું શું થાય? તારે ઓલા કૂતરા એટલે બધા છે. એટલું એને કેવી છે તોય નાક શરમ નથી. એને જાવું એમ તો થાતું. હવે નાક શરમ હોય ઈ દારૂ પીવે, ઈ વાતે હાચી. ઈ જુગાર રમે, ઈ વાતે હાચી. ઈ વાતે નકટા હોય ઈ આ બધું કરે. ઈ વાતે હાચી. મને ખબર નથી ઈ તો બધું તમારા. પાછા તું નકતોય નથી અને તું ઈએ નથી. સમજો? આ તારી બાયડી તને હાવ માથામાં રાખો. જો હોય ગયો બકરી ભાઈ આવીને ભાગી ગયો વેઈ ગયો? જો હાલો લઈ લો. હું હાલીને આવું. માથે લઈ લો. આવ માથે માથે લઈ લો. આ પાછો આવ્યો જો ઓય! હવે હું વળી હું? આ વારી નહીં ચડવાનું. નવીડા કરી દેશે આપણને. 100 વીઘા વેચાઈ દે. લાવો હવે હું માથે લઈ લો. તો હું ખોટો ટાઈમ ખાય આપણો. હા હજી એને ખબર છે વાહે કેટલા પરવેશ છે. ઈ લવાય. ઈ વળી હું આંકો થોડુંક. હાલો હવે. હાલો આંકો સમજો ભગવાનની દયાથી આમ જો વરસાદ બહુ સારો થયો છે. એમ અને કપાહે બહુ સારો થયો. હા કપા બહુ સારો થયો. અને જારે ભાવમાં પડી. હા જાહેર બહુ ભાવમાં પડી ગઈ. અને પાછળ પડી ને એને રહી ગઈ. હા અને આપણે વેલા હારી વેચી દીધી હા વાં. એમ થયું રેડી. એટલે આપણે હે ને હા ખાવી ગયા સીવી. પણ બહુ હવે હે ખાવી ને ગયા. વાણ મને એમ લાગે ડુંગળી કરવી. વન ડુંગળી કરી નાખીએ. હું કવિ તમારે બોલવાનું ના પાડવાની ક્યારેક ક્યારેક ને કોક ને એમ લાગે આ બાઈ નું જ કરે એમ. ગમે એ વાતમાં ના પાડી દેવાની ધડ લઈ. એમ હા એમ. ના પાડી દો હવે તો. હા, બસ એમ. હવે આપણે ખેતર જાવું ને. ખેતર નથી જવું હવે તો આજ. જવાનું હમણાં કીધું ના પાડી દે ને તો હું ના પાડી દઉં. એમ ખાલી કહેવાનું. કે? ખેતરના રસ્તે હાલવા મળો. તો વાંધો નહીં. હાલો આંકો. બસ ધીમે ધીમે આંકો. વાહ. જો ખેતર આવે ક્યાંય ઊભા ન રહેતા ઢેળમાં એટલી ક્યાંય. એમ હા ઓલ પર કૂતરી વૈયાણેલી છે યાર. ડોકું કાઢે છે ક્યારેક કૂતરી. બસ જો આવી ગયું ખેતર. આવી ગયું ખેતર. હા
તોય ભીરું જોઈ છે આમ ના હા સહી સલામત તો બરો એટલે હે ને વન ડુંગળી ભાવમાં રહે એમ ડુંગળી કિન નાખી નથી કરવી ડુંગળી કેમ ના પાડીને એમ ઘડીક પહેલા ડુંગળી કિન નાખવાનું હોય નકા હાર વેચીને ક્યાંક રખડવા જવું પડશે એવું થાય હા ભાઈ ફરવા જવાનું પાકું જ છે હા હા હવે હે ને થોડુંક કામ કરી નાખ્યું હો. હાલો એમ કરીએ તો બરોબર ને તગારો લઉં પડશે ને તગારો વગર કામ થાય આ ભાત બધું આંચા મેં કીધું નિરાશ હા નિરાતે મૂકી દે એક વાર ધોળાય તેને તેલ નકરું નાખ્યું શાકમાં મારે ક્યાં તેલનો લબો લાવો હે હા. ઈ કે રહો ઢોળાય હું કહું ઢોળાય તી ને તેલનો ડબ્બો 2 મહિના ખાલી કરી નાખવાનો હોય મારા ધણી હા તેમ પાળા કરો હું પાવડે ભરીને હરખા કરું ક્યારા બરોબર ને હવે હાલો તારે થકાવો બીજું હું પાસા પટેલ મુજી બદલાણી એમના ખેતરે કામ કરે છે પણ કામ ક્યારે કેવું કરે પાસા પટેલ મારું નામ મારે છે પાસા પટેલ મારું નામ મારે છે ધરોડી તોડી નાખું ડાબ ધરોડી તોડી નાખું ખેતર કાઢું પાસા પાસા પટેલ મારું નામ મારું છે ખેતીનું કામ એ પાસા પટેલ મારું નામ મારું છે ખેતીનું કામ તારી બાયડી વહી ગઈ પડી ગઈ એને કાક વધી ગયું મને તો એમ છું તારી બાયડી વહી ગઈ ન જાય ને એમ જીવ લઈને જાહે તારો હવે લાવો ભાભી તમારો હાથ આપો લ્યો બહાર કાઢું તું નીકળે જ તી, મારી વાડીમાં ગળ્યો હું કામ તમને ના પાડી આ પીધલીના પગ મારી વાડીમાં ન પડવા જોવે તોય તમે કેમ ન માનતા ઈ નથી માનતો હું તો માનું છું એને હું માનું પણ ઈ નથી માનતો મને એવું છે તમારે માર ખાવા કે ઈ માર ખાય એને જ ખાવાનો હોય ને એ છેડવો છેલો છે હાવ મારે ખાને બહાર ખાવાના હોય તું એનો ઘર વાળો છો તું ખાને
હું શેનો માર ખાવ? તારે વાવાઝોડું આવે ને તારે નહીં આવવાનું એમ મેં કીધેલું છે કે નહીં આપણે જલ્દી ઓય તો તમે મને હું વાવાઝોડું ગણો છો તા હું તને કાંઈ વરસાદ ગણે છે કોઈ? તારા મનમાં જે ફાંકો હોય એ કાઢી નાખ. તને કોઈ સારું કહેતું જ નથી. મારી જેવી આને કોઈ નો મળે. હં. નકર મારે 17 માગા હતા ઈ આને પૂછો. 17 માંથી એકને વહી ગયો તો આને ગળે ક્યાં પડી? હે? હવે ભૂપત નીકળ તું માર ખાસ ન કર. તને કોઈ લઈ ન જાય. હવે આને ક્યો નીકળે? જાને હવે નકર હું જાઉં. હવે હે ને આવી ગયો કામ કરીને હું હાવ થાકી ગઈ હા અને ઓલી પાસે શેઢો સુકાઈ ગયો બાજુવાળાની વાડીમાં ગળી ગઈ એવું થયું અને પગે બેક મળાઈ ગયો છે. હવે હે ને બેઠા બેઠા થોડુંક ખાઈ લેવી. હા ઈ કામ પતાવી તો બરોબર ને? અત્યારે પોરો થઈ જાય ને પગે દુખતા પોરો થઈ જાય હાફ ચડાઈ દીધો પણ તો ટિફિન લેવા તું જાય કે હું જાઉં? એ બધું હવે તમારે જ કામ કરવાનું. પગ દુખે એટલે મારે કામ કરવું પડે. હા મારા ધણી અમે ટિફિન મેકો. એમ હા હા એમ તો હું કહું ને બધું કરે. બા ઉપાડો ટિફિન. રોજ ઠામડા ધોવાનું હોય કે નહીં એને એટલે બૈચારાને ખબર હોય. હા પાડી દેવાનું હોય. અરે ભાઈ ભાઈ નહીં હું ઘર વાળી છું. સંભાળ રાખે હે તમને કહું હવે ખાઈ લેવું ને આપણે. હવે તો ખાવું જ પડે ને. ટિફિન તમે છોડો કે હું છોડી નાખું? લાવ્યો હું તો છોડવાનું તારી માથે જ રહે ને. હવે હાલો એમ કર્યું બાકી હા. બનાવ્યું તો મેં હું. ભલે બનાવ્યું હોય ખાવ હું ને એટલે તઈને હરખું થઈ જાય. કાલનું ભડથું પડ્યું તું વારો નહોતો આવ્યો કાલ એટલે એનું ઈ રોડવી નાખ્યું કા ન હોય ને તો બીજું બનાવ્યું હોય. બીજું બનાવ્યું ખાઈ લે બીજું. જો હા 4 રોટલા છે હા એટલે એક તમારે ખાવાનો રોટલો, હા 3 રોટલા મારે ખાવાના. ખોરાક તો હોય ને હે બેન? હા એમ મારે પાછું આખું ઘરનું કામ બધું મારી માથે રહ્યું કે નહીં હવે એટલે હવે ઉંમર પર મને રોટલા ઓછા કરી નાખો ભાઈ. ના રે બાપા ઉંમર થઈ કે ખોરાક નો ઘટે. ખોરાક તો ઈનો ઈ મારી માએ મને કીધું તું જ તી એમ કે સમજુ તું ગોબરના ઘરે જા બાકી ખોરાક નો ઘટાડતી. ને આ બખા છે ખાવાને ને. હા મને કે ના તારે કાંઈ વાંધો જ નથી. મેં કીધું ભલે મારા ગોબર ને હું ખાવાના જલસા. ચલો ધુબાકા તારે બીજું હું. જો ભરથું બનાવ્યું છે પણ એમાં શેડિયા મરચા નાખ્યા એટલે ભાવે ને એટલું ખાજો. બાકી ધોવાની તેવડ આપણે નથી. હવ ના લુગડા હવ ધોય છે. આપણું વોશિંગ મશીન આણી કાઢ્યું ને યાર તો. વોશિંગ મશીન હા એનો ખર્ચો કર્યો ને ઓન. તો વાંધો નહીં. જો ડુંગળી લાવીશું એટલે ડુંગળી માપમાં ખાજો નકો વાતાવરણ બગડે ને એવું ન કરતા. ન કરાય. કારણ કે પંખા ઓણ ગોઠવા નથી આપણા અહીંયા. હા એ વાતે હાચી. બરોબર? ડુંગળીને ઠીકો મારીને તોડ નાખું. ઢીકો મારી તોડવી પડે ને. તૂટી ગઈ કે નહીં? તૂટી ગઈ તૂટી ગઈ તૂટી ગઈ. બા ગોળ ભાવશે? ગોળ તો ભાવે જ ને. શેડિયા મરચાં નાખ્યા હોય તો ગોળ જ ખાવો પડે આમાં. આ તો ખાઈ નહીં. સમસી નથી લાવી ભૂલી ગઈ લાગે હું. એવું છે પણ હાલ છે હમણાં. હા હવે મણીવી ખાવા હો. હા પેલા હું ખાઈ લઉં. આમ કેમ છું બુધાભાઈ? કેમ ઘટવા માંડ્યો કઈ? મારા અવાજમાં ફેર પડી ગયો. લાગે એવું બુધાભાઈ ને કઈ. સાસ હાલ છે ને? સાસ તો હાલે જ ને. જોજો ખટાઈશ નો સડી જાય બે. હવે સૌજીભાઈ એમ ખાઈ લે હો. ઘડી કમાઈને હમું ન જોતા નકર માર ધણી શરમાઈ જાય. હે ગોબર ખાઈ લેવું ને તમારે. બસ મણો ખાવા. રાખશું બાપા બધા આપણી સંભાળ બોલે.
આવી રીતે પાંચા પટેલ અને પૂંજી પટલાણી તેમના ખેતરે રોંઢો કરવા માટે બેઠા અને રોજકા ગામથી રબારેનો મહિડામાં માવો લઈ અને રંગપુર તરફ માવો વેચવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યું છે. આ હાલી હાલી અને આપણે થાકી ગયા તો સામે વડલા નીચે બેસી થોડો વિહામો લઈ લઈએ. બહુ સારું બેન. આ બધું કોણ ફૂટવાડ છે? એને ગળવા જ નહોતું આવ્યું વાડીમાં. કેટલા રૂપિયાનું ભડથું બનાવ્યું ને ખાધું નહીં તે લ્યો. ખોરાકમાં બેક નબળા છે હો મારા ધણી. નકરું કામ કામ કરોમાં લોભ થાય નકરો તમને. હે મોળા પડી ગયા છો ને? હા સંગત ફેર થઈ ગયેલી છે આને. લૂસો ના ગાભો લૂસો તમતારે પછી ધોવા તમારે જ પડશે. એવું છે તો હું પણ હવે તમે ખાઈ લીધું એટલે મને નહીં ભાવે. મચ્છર મારવાનું કુકર મચ્છર મારવાનું કુકર આ લે લે આમ તો હું જોતી જ નથી. હા વડલા શીળે હારે ભેચા હું હે મારા ધણી. આમ જો તમે ઘડી કાંઈ ઝૂંપડી હેઠે બેહો કે નહીં ક્યાં હું ઓઇલ પાસ જતા આવ્યું બરોબર હે જાતે આવું ને
અને ધ્યાન રાખજો આમ હખના બેજો ટાટા નો હળગાવતા હો હા બસ અરે ખવાઈ ગયું વધુ હે લે હલતી નથી કાશની પૂતળીઓ જોડી બેઠું થઈને એલી એ બેન્યું કયા ગામની અને આમ ક્યાં જાવ છો અરે બેન આમ રોસકા ગામથી આવી છે એવી રોજકા ગામથી હં. અને જાવ કેમ પા આમ જાવી રંગપુરમાં માવો વેચવા લે માવો વેચવા જાવ છો તમે અહીંયા કેમ અમારું તો અહીં ખેતર છે ને એટલે મેં અહીંયા જ રેવી ઠેક આ ખેતર તમારું છે એમ ને ના ના મારા ધણીનું છે આપણે ઈ તમારું જ કહેવાય ને ના નામ તો ચડાવી દીધું છે હવે એક કાઢવાનું બાકી એટલે બધું આપણા નામે થાય રૂપલીને કહેવાય ઈ કહે કે હે બેન રૂપલી મને એવું લાગે કે આમ મારો બનેવી જો હાવ આમ હાઠી કન હળી જવાન તું મોટી ધામણ થઈને બેઠી લાય એટલું બધું તને બોલવાનું નથી કીધું તારે બે માપમાં બોલવાનું મારા ધણી ભલે ગમે હોય તોય મારે જો મારો ધણી મારું કીધું કરે હે ગોબર ના ટાટું હળગાયું એવું મને લાગે ઓય મારા ધણી ટાટું ન હળગાયું ને તો વાંધો નહીં હે બેન તાર નામ હું મારું નામ પૂંજી પૂંજી બરોબર હા. પણ મારે બનેવીને હાસવતી ના લાગતી એવું લાગે મને તો કેમ સમજો ને યરે તારા બરી એમ કાંઈ વાંધો નથી ને તમે કેમ પર જતા હતા એમ જાય રંગપુરમાં હવે તું ઓલીન માયા કાંઈ ઈ જ બહુ બોલે મારી હારી કેમ પર જાવ છો તમે આમ રંગપુરમાં જાય માવો વેચવા અને આવો કેમ થી રોસકાથી રોજકા ગામથી હા આ લે તો રોજકા ગામમાં તો મારું ઓળખીતા રે કેમ ના ઓલા ભરતભાઈ કટલેરી વાળા છે કે નહીં હા એ હું એને નાથી જ લઉં બધું કટલેરી વસ્તુ આ હજી બાકી બુક બોલે હે કે હા, લે, લે. હાથ ખરા. હું કો ભૂલી ગયા છે ભરતભાઈ કટલેરી નામ મારું બાકી છે એમ કીધું અને તમારે હારી એક ઓલો તમારે કાંઈ આવતો એનાય 200 રૂપિયા બાકી છે ખબર ને આ લે એ બધું ભૂલી જાવ હવે પછી ના ઓલા પડે કે ઓલા ગુગાભાઈ ઘંટી વાળા છે કે નહીં ના તું દળાવા જાતી ગુગાભાઈ ઘંટી વાળા છે એ ને કહેતા હતા ના હું કેતા હતા ઈ ઝીણું બહુ દળ ઈ કે દેવો ઓલા પૂંજભાઈ બી આવે ને તો કહેજો હજી નામું મારું બાકી છે આ લે બાપા ગુગાભાઈ એમ કીધું તો હું તો કેટલા દીથા જાતી નહીં હું કો ભૂલી ગયા છે તો પડકે ઓલા સંજયભાઈ બકાલો વાળા કઈ કેતા હતા મારું બધે રાખ્યું હોય બાકી તો કે તો ખરા જ તે ને હું તો 3 વર્ષથી અહીં ક્યાં જાતી નથી હું કો જાવું જ નથી ભૂલી જાય તો એવું જ થાય બાકી હોય એટલે નહીં આવતો હોય હમણાં તો હમણાં ક્યાં દળાવા જાવ હમણાં તમારા ઘરની પડખે ઘંટી નવી છે ને તે ના વહી જાવ આપણે 6 મહિને હે ને ઘંટીયું ફેરવી નાખો એને બાકી પૈસા મારી પાસેથી નીકળે નહીં કા ધણી ઈ સેન્ટિંગ નું કરે ઓલા હે ને માર ધણી પ્લેટું લાવે નકરી બધી ભાડે દેવી એમ કા ઢગલો પડ્યો લાવો તમે શું લાવ્યા ઈ તો કયો એમી શું લાવ્યો હોય માવો વેચવા જાય તો અમારી પાસે માવો હોય બીજું શું હોય હા તો માવો તો ખવડાવો તમે માવો કેવો વેચો છો તો અમને તો ખબર પડે ને માવો ના જોયો કોઈ માવો તો હવે એમ શું કોઈ દી જોયો હોય 35 માવો ખાવો હોય તો ઈ પડ્યો એવો ને તો એવો એમ ન ખાય તો તમે કેવો માવો વેચો દે બેન તારા ઓલામાં વધારે હોય દે થોડો હા બસ દે જ જીવની હારી હોય તો દે અર આ માવો તો આખો સોખાનો છે એવો તો આવે ને તાર માવો ના પાડ્યો કોઈ દી. માવો મારી જિંદગી મેં કોઈ દી નથી જોયો હે બેન તારે મને દેવાનું છે માવો લાય ને તારે જ નકરું કેટલું ભેગું કરવું બેન સારું કર્યું લે તો એ માંગીને આપ્યો આ હે બેન તારી ગણતરી છે દેવાની નકર મને ખબર છે તું વેસવાનો ધંધો કરે ખોટનો ધંધો તું નહીં કરે આ લા પાછી એકલી ન ખાઈ જાય તે છોકરાને ને બધાને દેજે થોડું થોડું હો પાછું આ લે ઈ બેન તે ખોટું કર્યું લે કેમ એકલા ખવાય અરે બેન હવે મારે તને હું કેવું હું હે ને પેટની વાંજણી સૌ મારા ઘરે સંતાન નથી હવે તે આ કઈ હે ને હવે મને હું રોવ આવી બસ બસ
રોવો ઘડી. હું તો સાનિત રો ઓલા રોવે. હવે તારા સંતાન નથી બેન? નથી. અરે બેન, જો તારા સંતાન ન હોય ને તો રામાપીર બાપાની બાધા રાખ, તારે જરૂર સંતાન થશે. અરે બેન, તે કીધું તો આજથી તું રામાપીરની બાધા રાખું. જો મારા ઘરે સંતાન થાય ને તો ઠેઠ રણુજા જઈને રામદેવ પીર બાપાના શરણોમાં પગે લગાડી આવી. હા બેન, જરૂર થશે તારે. થાશે ને બેન? હા બેન, રામાપીર બાપા ઉપર શ્રદ્ધા રાખજે, જરૂર તારા ઘરે સંતાન થશે. બહુ સારું. લ્યો બેન, હવે તમે એમ છે ને જાઓ, હું મારા ધણી આગળ જાઉં. હો, તમથી ભાગવું તેમી ત્યાં પાણી પીવા ઘડીક બેઠા. ઠેક એવું છે એમ ને? હું તો નવડી છો હાવ. હું જાઉં હો મારા ધણી પાસે. હા જાઓ. અને ઓલું બાઈકીનું બધું એને કર આવો તાર બધું સમજતા આવજો. બાઈકીનું ભૂલતા નથી. આપી દેવું બાપા બાઈકી તમને. સારું વર થાય ને તો આપી દેવું. હું કાંઈ છે નહીં, હાથ્યો પડી ગયો તો ઊભો કપા ફાટી ગયો. આવી રીતે રબારણુએ પૂજ્ય પટલાણીને કીધું છે કે તું રામદેવજી બાપાની બાધા રાખજે. જો તારા ઘરે એક બાળકનો જન્મ થાય તો તું બાળકને લઈ રણુજાએ રામદેવજી બાપાને પગે લગાડજે. આમ રબારણુએ વિહામો લીધો છે અને માવો વેચવા માટે રંગપુર તરફ ચાલી નીકળ્યો છે. સંતાન ન હોય ને તો રામાપીર બાપાની બાધા રાખજે, એટલે તારા ઘરે છે ને સંતાનનો જન્મ થાય છે. એટલે મેં છે ને આજથી જ મનોમન બાધા રાખી લીધી. જો આપણા ઘરે પુત્રનું પારણું બંધાય ને તો આપણે ઠેઠ રણુજા જવાનું. હો, હા, હવે આપણે છે ને ઘર તરફ જાવી. બરોબર ને? હજી મારે દળનું ને એવું બાકી છે. બરોબર? આ ટિફિન ભલે અહીંયા પડ્યું, કાલે આવશું ને ત્યારે ખાઈ લેવું. હા, હાલો. અહીંયા આપણી વચ્ચે આમંત્રણને માન આપી, કંકોત્રીને માન આપી, માર્કંડ ઋષિ આશ્રમ મોરસન ગામથી
મુનિ બાપુ પધાર્યા છે, એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. અને એમની સાથે અમારે લાખણકા ગામથી મુન્ના શેઠ ચૌહાણ પધાર્યા છે, અને આથપ ગામથી અમારે વિનુભાઈ જેઠવા પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીના અવાજથી વધાવીએ. રબારીના જવાબ પ્રમાણે પૂજ્ય પટલાણીએ રામદેવજી બાપાની વાત રાખી છે. અને પૂજ્ય પટલાણીના ઘરે બાળકનો જન્મ થાય અને પૂજ્ય પટલાણી ઘરના કામ કરતા હતા. એમના દીકરાને સુવડાવી અને રૂડા હલડા ગાય છે. જેમ મા યશોદા કન્યાના હલડા ગાય એવી રીતે પૂજ્ય પટલાણી એમના દીકરાના રૂડા હલડા ગાય છે. હલો લુલો હાલા રે હાલા હાલા મોઢો મારા નંદના રે લાલા લાલા તમને પારણે ઝુલાવે યશોદા માવડી હરખે આલરડા માવડાવે યશોદા માવડી તમને જાજી રે કમા તમને ગણી રે કમા મામા ભાણે
કુમાર બાળ શ્યામલા ગોપાલ સ્વામી નવલાલ તમને જાજી રે કમા તમને ઘણી રે કમા અલુલુ હાલા રે આલા આલા પોઢો મારા નંદના રે નાના લાલા તમને પારણીએ ઝુલાવે યશોદા માવડે હરકે આલરણા વડાવે યશોદા માવડે હે તમને હું કહું આ રામાપીરની બાધા રાખી આપણા ઘરે પુત્રનું પારણું તો બંધાણું પણ હવે આનું નામ આપણે શું રાખશું કયો લ્યો નામ રાખવું પડશે એમને હા તો હું કોઈ રાખી દઉં કે તું કે રાખવું છે નામ ના ના તમે જ કયો તમ તારે એમ હા ને તને કાંઈ મનમાં આવતો તું પેલા કહી દે મને તો એમ લાગે આ ભૂરા વાળ છે ને એટલે ભૂરીઓ રાખી દેવી ના 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 ઈ જ નામ રાખવું છે મારું કેવું એમ છે હીરો નામ રાખીને તો બહુ સારું ના રે ના એટલે મંદિર છે ને એટલે હીરો નામ રાખીએ એનું ના ના હીરો નથી રાખો તો હું વાંધો એમાં હીરો જ મારા બાપાનું નામ છે તો ભોરો માર બાપા નામ છે બે એક નો થયો આ લે તો હવે હે ને હા હું તમને શું કહું શું કે આપણે રામાપીની બાધા રાખીએ એટલે રામદેવપીની કૃપાથી છો કે નહીં હા. એટલે આનું નામ છે ને રામલો રાખી દેવી હારામ હારું રામલો રાખી તો હાવ હારો હારું રામા પીરાય પર તો રામ જ રખાય નામ પણ હવે તમને ખબર કે નહીં ને મેં માનતા રાખી હતી આપણે ઠેર રણુજા જવાનું છે ખબર ને પગે લગાડવા એટલે એ તો મને મગજ મારી દવાઈ ગયું આવે છે હા તો હાલો આજ ને આજ નીકળી જાવી હાલો ભાઈ તો આજ ના જઈએ જઈએ હાલતા હાલતા જલ્દી હાલો 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 તમને ઠેર રણુજા જવાનું છે હો હાલો 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 હાલતા થી હાલો 1001 રૂપિયો અમારે લાખણકા ગામથી પધારેલ બીજલભાઈ ખસિયા તેમના તરફથી 1001 રૂપિયો આપે છે એમને જોરદાર તાળી વધાવો.